એકમ 5 ખેતીનું પાયાનું વ્યવસ્થાપન. સેશન 1 ખેતીનું વ્યવસ્થાપન અને શાકભાજીના પાકોની પસંદગીનો માપદંડ. પરિચય. ખેતી વ્યવસ્થાપનમાં બે શબ્દ સામેલ છે. ખેતી અને વ્યવસ્થાપન. શાબ્દિક રૂપથી ખેતરનો અર્થ છે જમીનનો એક ટુકડો જ્યાં પાક અને અન્ય ઉદ્યમોને એક સામાન્ય વ્યવસ્થાપન મુજબ લેવામાં આવે છે અને વિશિષ્ટ સીમાઓ હોય છે. વ્યવસ્થાપન સામગ્રી, મશીનરી, માનવશક્તિ, રાશિ, રકમ, પદ્ધતિઓ અને બજારો. 6Mના પ્રિન્સિપલ, સિદ્ધાંત, જેવા કે ઉપલબ્ધ સંસાધનોના સમન્વય અને અસરકારક રીતે ઉપયોગ કરવાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં ખેતી વ્યવસ્થાપન એક ખેતીને સફળતાપૂર્વક વ્યવસ્થાપન કરવાની કળા છે જેવું કે લાભકર્તાના માપદંડ પર માનવામાં આવે છે. વાણિજ્યિક તેમજ જીવનનિર્વાહની ખેતીમાં ખેતી વ્યવસ્થાપનનું દુનિયાભરમાં પોતાનું મહત્વ છે. ખેતી વ્યવસ્થાપનનો હેતુ. એક કુશળ ખેતર વ્યવસ્થાપકને ખેતી ઉત્પાદન પ્રણાલીની પડતર અને વળતરથી સંબંધિત હોવું જોઈએ. ખેતી વ્યવસ્થાપક પોતાના હેતુઓને પૂરા કરવા માટે સીમિત ઉત્પાદન સંસાધનોનો કુશળ ઉપયોગને ઓળખવામાં સક્ષમ છે અને ખેતરની અંદર અને બહાર બંનેથી થવા વાળી નાણાકીય શક્તિ માટે આ પ્રકારના સમય પર લાભને વધુ કરવામાં સક્ષમ છે. શાકભાજીનું ખેતર. વ્યાવસાયિક પ્રયોજન માટે નર્સરી વધારવાની સાથે સાથે વ્યાવસાયિક શાકભાજીઓને ઉગાડવા અથવા શાકભાજીના પાકોની ગુણવત્તાવાળા બીજોનું ઉત્પાદન શાકભાજીના ખેતરનો ભાગ છે. વાણિજ્યક શાકભાજી ઉત્પાદનના પાસા ખેતરના મહત્વપૂર્ણ ઘટક છે. તાજા શાકભાજીઓની ઉત્પાદન પ્રવૃત્તિમાં ખરાબ થવાના કારણે લણણી પછી તરત જ માર્કેટિંગમાંથી પસાર થાય છે, જો કે તેનાથી સહેલી અને ઝડપી ખેતર આવક મળે છે. શાકભાજી પાકોની ગુણવત્તાવાળા બીજ ઉત્પાદન માટે વિશેષ ટેકનિકોની જરૂરિયાત છે અને બીજ અધિનિયમ 1960 મુજબ તમામ બીજ માનદંડો અને નિયમનનું પાલન કરવાનું છે. સૂચિત જાતોના પ્રમાણિત બીજોના ઉત્પાદનને સરકારી એજન્સીઓ વગેરે દ્વારા ખેડૂતોને વેચીને ખેતરની આવકમાં સુધારો થશે. ત્રીજું પાસું સંરક્ષિત માળખા મુજબ શાકભાજીની હાઈટેક નર્સરીને ઉગાડવામાં આવે છે જે ખેતર માટે એક સારું મહેનતાણું પણ સાબિત થયું છે. આ પ્રકારે આ બધા પાસાઓને કોઈપણ નવા ખેતરની સ્થાપનામાં સામેલ કરવાના છે. સેશન 1 ખેતીનું વ્યવસ્થાપન અને શાકભાજીના પાકોની પસંદગીનો માપદંડ. ખેતી સંસાધનોની જરૂરિયાત. ખેતી વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો અને રીતોની મદદથી મહત્વપૂર્ણ ખેતી સંસાધનો પર વિચાર કરવો અગત્યનો છે. જમીન વ્યવસ્થાપન. ઉત્પાદન પ્રક્રિયામાં જમીનનું પોતાનું આગવું મહત્વ છે. જમીન વ્યવસ્થાપન મુખ્યત્વે ખેતીવાડી, કૃષિ વિજ્ઞાની અને ખેત નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. ઉપજ ઉગાડવા વાળા વિસ્તારમાં જમીન ઉપયોગની તીવ્રતા, માટીની ફળદ્રુપતા, સમતલન અને બંધન, પાણીની નિકાસ અને સિંચાઈ, નિંદણ વ્યવસ્થાપન વગેરે છે. ખેતમજૂર વ્યવસ્થાપન, ફાર્મ લેબર મેનેજમેન્ટ.
શાકભાજીની ખેતીમાં મજૂરની કાર્યક્ષમતા એ એક વ્યક્તિ સમય દીઠ એક વ્યક્તિ દીઠ સખત મહેનતની કુલ રકમનો સંદર્ભ આપે છે. સામાન્ય રીતે મજૂરની કાર્યક્ષમતા જેટલી વધારે હોય છે, ખેતીથી તેટલો જ વધારે લાભ થાય છે. ખેત મજૂરોને 4 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે. 1. ખેતી વ્યવસ્થાપકના મજૂર, શ્રમ. 2. ખેતી ફેમિલીના મજૂર, શ્રમ. 3. સ્થાયી રીતે કામ પર રાખવામાં આવેલા મજૂર. 4. આકસ્મિક કામ પર રાખેલ મજૂર. પહેલા 3 વર્ગ ખેતી પર ઉપલબ્ધ સ્થાયી શ્રમ શક્તિની રચના કરે છે અને ગતિશીલતાની સામાન્ય ઉણપને કારણે આ એક નિશ્ચિત સંસાધન છે. ચોથી શ્રેણી એક પરિવર્તનીય ઇનપુટ છે અને જ્યારે જરૂરત હોય ત્યારે કામ પર રાખી શકાય છે. ખેતીનું નાણાકીય વ્યવસ્થાપન એપીએમસી. ખેતીની આવક વધારવા માટે એક ખેતી વ્યવસાયના નાણાંનું વિવેકપૂર્ણ વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે. આ ખેતી વ્યવસ્થાપનનો જ ભાગ છે જે મૂડીના સંપાદનને ઉપયોગ સાથે સંબંધિત છે. ખેતીની મશીનરીનું વ્યવસ્થાપન. પસંદ કરેલ ખેતીના કામોનું મશીનીકરણ, ઉપજ વધારવાની ટેકનિકના સઘન ઉપયોગ અને બહુવિધ પાકના આધાર પર સઘન ખેતી પ્રણાલીના સફળ અમલીકરણનું એક અગત્યનું કારણ છે. ખેત મશીનીકરણે ખેતીના ઉત્પાદન અને શ્રમ ઉત્પાદકતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરી છે. ખેત નિર્માણ વ્યવસ્થાપન, ફાર્મ બિલ્ડિંગ પ્રબંધન. ઉત્પાદન ટેકનિકની પ્રગતિની સાથે ઇમારતોનું મહત્વ વધી ગયું છે. કારણ કે સાધનો, મશીનો, પ્રક્રિયા, સંગ્રહ વગેરેની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. જેવું કે આ અન્ય સાધનોની સાથે છે, ખેતી નિર્માણ પર કરેલા સીમાંત રોકાણોને ખેતરમાં ઉચ્ચતમ વળતર લાવવાનું રહેશે. જુદી જુદી ખેતીનું નિર્માણ રચનાઓ. ખેતી કાર્યાલય. વ્યવસ્થાપક ખેડૂતની હેઠળ આવે છે જેને યોગ્ય દેખરેખ માટે ખેતીના કેન્દ્રમાં રહેવું જોઈએ. કાર્યાલય મુખ્ય માર્ગથી જોડાયેલું હોવું જોઈએ અને યોગ્ય પાણીની નિકાસ પૂરી પાડવા માટે ઊંચા જમીન સ્તર હોવું જોઈએ. તે પ્રમાણે પાણીનો પુરવઠો અને વીજળીના સ્ત્રોત પૂરા પાડવા જોઈએ. ફાર્મ ઇમ્પ્લિમેન્ટ એન્ડ વ્હીકલ શેડ, ખેત સ્થાપન અને વાહન શેડ. આ રચનાઓ નજીકના ખેતી કાર્યાલય ભવનમાં હોવી જોઈએ. પૂરતા સ્થાન લાગુ કરવા માટે અને ટ્રેક્ટરો અને ટ્રોલીઓ માટે પણ પૂરા પાડવા જોઈએ. સંગ્રહ ગૃહ, સ્ટોર હાઉસ. ખાતરો અને સંબંધિત સ્ત્રોતોને એક યોગ્ય અને સુરક્ષિત સ્થળ પર રાખવા સંગ્રહ ગૃહ માટે અગત્યનું છે. પેક હાઉસ. કોઈપણ ઉત્પાદનનું પેકિંગ, શાકભાજીઓ માટે એક પેક હાઉસ હોવું જોઈએ. થ્રેસિંગ ફ્લોર, લણણી માટેનો ઓરડો. કોઈપણ ઉત્પાદનની લણણી પછી આપણે તેને સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તારમાં રાખવાની જરૂરિયાત હોય છે જ્યાં થ્રેસિંગ ઓપરેશન, લણણી પ્રક્રિયા, કરી શકાય. પ્રક્રિયા એકમ. બીજની સફાઈ અને ક્રમ નક્કી કરવા માટે એક અગત્યની રચના પણ છે. કેટલીક વનસ્પતિ બીજોને સરખા આકાર અને આકૃતિમાં વર્ગીકૃત કરવાની જરૂરિયાત હોઈ શકે છે. ખેતરની ઉપજનો સંગ્રહ.
ઉપજનો ક્રમ નક્કી કરી પેકિંગ પછી સંગ્રહ રચના વેચાણ થાય ત્યાં સુધી જરૂરી છે. નર્સરી વધારવાનું માળખું. હાઈ-ટેક નર્સરીના ઉત્થાન માટે એક ખેતરમાં પોલિટનલ પોલી હાઉસ, નેટ હાઉસ, લેટ હાઉસ, કલોડ ફ્રેમ હોવું જોઈએ. રોકાણની જરૂરિયાત અને ક્ષમતા મુજબ આ રચનાઓનું નિર્માણ કરી શકાય છે. પાકની યોજના. વનસ્પતિ પાકોની પસંદગી. શાકભાજીઓના પાકોની પસંદગી જે તે વિસ્તારની જમીન અને વાતાવરણના આધાર પર કરવામાં આવે છે. તે પ્રમાણે શાકભાજીઓને 3 સમૂહોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગરમી અથવા વસંતની ગરમીઓની સિઝનની શાકભાજીના પાકો. રીંગણ, શક્કરટેટી, તરબૂચ, કાકડી, સ્નેપ મેલન, ગોળ તરબૂચ, દૂધી, કારેલા, ચિચિંડા, જેના ફળ લાંબા, પાતળા અને વેલાનાકારના હોય છે અને આ ફળ શાકભાજીમાં કામ આવે છે. પેઠા, વિન્ટર મેલન, કુષ્માંડ, સ્પંજ લોકી, દૂધી, સીતાફળ, ઉનાળુ ફળોનો રસ, શિયાળુ ફળોનો રસ, કાકડી, ભીંડા, ટામેટા, મરચાં, લોબિયા, કાઉપિયા, ગવાર ફળી, અમરંત, ભારતીય પાલક, પરવર. વરસાદની ઋતુના શાકભાજી પાકો. ભીંડા, રીંગણ, મરચાં, દૂધી, કારેલા, ચિચિંડા, જેના ફળ લાંબા, પાતળા અને વેલાનાકારના હોય છે. આ ફળ શાકભાજીમાં કામ આવે છે. પેઠા, વિન્ટર મેલન, કુષ્માંડ, તુરિયા, સ્પંજ લોકી, દૂધી. પરવર, કુંદરું, એક પ્રકારની વેલ જેમાં પરવર જેવા ફળ લાગે છે જેનું શાક બને છે. લોબિયા, કાઉપિયા, ગવાર ફળી વગેરે. ઠંડી અથવા પાનખરની ઠંડીની સિઝનના શાકભાજી. કોબીજ, ફલાવર, ગાંઠ કોબીજ, લીલી કોબીજ, મૂળા, ગાજર, સલગમ, બીટ, પાલક, ડુંગળી, લસણ, વટાણા, મેથી, કચુંબર, બટાકા વગેરે. પાક પ્રણાલી. પાક પ્રણાલીનો અર્થ ખેતી સંસાધનો, અન્ય ખેતી પ્રવૃત્તિઓ અને ઉત્પાદન ટેકનિકની સાથે ખેતી પર અનુસરણ કરવાવાળા પાકની પેટર્નથી છે. ખેતર પર એક પાકની વાર્ષિક અનુક્રમ અને અનોખી વ્યવસ્થા અને કોઈ આપેલા વિસ્તાર પર કાપકૂપ કર્યા વગર કરેલા પાકને પેટર્ન કહેવામાં આવે છે. ભારતમાં જમીન સંસાધન બહુ મર્યાદિત છે. જ્યારે 0.12 હેક્ટર પ્રતિ વ્યક્તિ છે. જે જનસંખ્યામાં વૃદ્ધિ અને જમીનની વહેંચણીને કારણે ઓછા ઉત્પાદનના પરિણામ સ્વરૂપ આ સદીના અંત સુધી તેમાં વધુ અધિક ઘટાડો આવશે. આ સિવાય કદાચ જ આપણી કુલ ખેતીયોગ્ય જમીનના 3% વર્તમાનમાં શાકભાજીની ખેતીના હેઠળ છે. શાકભાજીઓની માંગ અને પુરવઠાની વચ્ચે મોટા અંતર અનુભવતા આને શાકભાજીની ખેતી મુજબ વધારે વિસ્તાર વધારવાને માટે લક્ષિત કરવામાં આવ્યું છે, પરંતુ આ સ્થિતિમાં શાકભાજીની ખેતીમાં એટલો ક્ષિતિજ સપાટ વિસ્તાર કરવો બહુ મુશ્કેલ છે. નીચે લખેલા ઉપાયોને સ્વીકારી પ્રતિ એકમ વિસ્તારમાં ઉપજ વધારી પ્રતિ એકમ ક્ષેત્રનું કુલ ઉત્પાદન વધારી શકાય છે. વધારે ઉપજ આપવાવાળી જાતોનો ઉપયોગ. પૂરતી અને વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પ્રથાઓ. વધતા પાકની તીવ્રતા દ્વારા. પાકની તીવ્રતા વધારવા માટે નીચે આપેલા ઉપાયોની ભલામણ કરવામાં આવે છે. પાક ચક્ર. આ 2-3 અથવા વધારે વર્ષોની અવધિને માટે એક જ જમીન પર એક નિયમિત અનુક્રમમાં જુદા જુદા પાકોને ઉગાડવાની એક પાક પ્રણાલી છે.
જ્યાં પાક અનુક્રમનું ચક્ર પૂરું થવામાં 1 વર્ષથી વધારેનો સમય લાગે છે. ઉત્તરાધિકાર અનુગામી પાક. ઉત્તરાધિકાર પાક 2 અથવા 2 થી વધારે પાકોને સંદર્ભિત કરે છે, જે 1 વર્ષની અંદર એક જ જમીન પર ઉત્તરાધિકારમાં વધે છે. સામાન્ય રીતે આ પાક પ્રણાલીનું પાલન વધારે બજાર-લક્ષી ખેતરમાં કરવામાં આવે છે, જ્યાં વર્ષના મોટા ભાગ માટે રોકડ પાકની સાથે ઊંચી કિંમતવાળી જમીન પર કબજો રાખવાના ઉદ્દેશ્ય હોય છે. રિલે ક્રોપિંગ. રિલે ક્રોપિંગ પ્રણાલીમાં 2 પાકની વધતી અવધિ ઓછા સમય માટે ઓવરલેપ અરસપરસ વ્યાપ્ત થઈ જાય છે. આ પ્રણાલીમાં એક જ વર્ષમાં પૂર્વવર્તી અગાઉના પાકની લણણીથી પહેલા જમીનના એક જ ટુકડા પર પાક ઉગાડવામાં આવે છે. ઇન્ટરક્રોપિંગ આંતરપાક. આંતરપાકમાં 2 અથવા 2 થી વધારે પાક એક સાથે અથવા એક સાથે એક જ સિઝનમાં અથવા એક જ જમીન પર એક સાથે ઉગાડવામાં આવે છે. એક સમયમાં પાક વાવી પણ શકાય છે અથવા નથી પણ વાવી શકાતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય પાકની ઉપજને ઓછી કર્યા વગર સાથી પાકની ઉપજને વધારવાનો છે. ઉત્તરાધિકારી પાક, બહુવિધ પાક અને ઇન્ટરક્રોપિંગ આંતરપાક સહિત જુદા જુદા પાક અનુક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો 2-3 અથવા વધારે વર્ષો માટે આ પાક અનુક્રમોને એક ક્રમબદ્ધ રીતથી ખેતરમાં અભ્યાસ કરવામાં આવે છે તો પાક પ્રણાલીને પાક પરિભ્રમણ કહી શકાય છે. ઉત્તરાધિકારી પાક. એક વનસ્પતિ લોબિયા, કાઉપિયા, જૂનથી ઓક્ટોબર, મધ્ય હવામાન કોબીજ, ઓક્ટોબરથી જાન્યુઆરી, ડુંગળી, જાન્યુઆરીથી મે. 2 સીતાફળ, ઓક્ટોબરથી ફેબ્રુઆરી, ભીંડા, ફેબ્રુઆરીથી મે, રીંગણ, મેથી ઓક્ટોબર. 3 બટાકા, ઓક્ટોબરથી જાન્યુઆરી, ડુંગળી, જાન્યુઆરીથી મે, ભીંડા, મેથી ઓક્ટોબર. 4 શરૂઆતી મૂળા, ઓગસ્ટથી ઓક્ટોબર, ફ્રેન્ચ બીન, એક જાતની શાકની શીંગ, નવેમ્બરથી ફેબ્રુઆરી, કારેલા, ફેબ્રુઆરીથી જૂન, ચોળાઈ, અમરંત, જૂનથી ઓગસ્ટ. 5 કોબી, ઓગસ્ટથી નવેમ્બર, ટામેટા, નવેમ્બરથી ફેબ્રુઆરી, તુરિયા, ફેબ્રુઆરીથી જૂન, લીલું ખાતર, જૂનથી જુલાઈ, ને માટે લોબિયા, કાઉપિયા, રાજમા. 6 શરૂઆતી કોબીજ, જુલાઈથી ઓક્ટોબર, રીંગણ, ઓક્ટોબરથી માર્ચ, ચોળાઈ, અમરંત, માર્ચથી જૂન. 7 શરૂઆતી ટામેટા, ઓગસ્ટથી ડિસેમ્બર, ડુંગળી, ડિસેમ્બરથી મે, લીલા ખાતરનો પાક, જૂનથી જુલાઈ. 8 રીંગણ, જુલાઈથી નવેમ્બર, વટાણા, નવેમ્બરથી ફેબ્રુઆરી, કાકડી, માર્ચથી જુલાઈ. ઉત્તરાધિકારી પાક. 1 વનસ્પતિ લોબિયા, કાઉપિયા, જૂનથી ઓક્ટોબર, મધ્ય હવામાન કોબીજ, ઓક્ટોબરથી જાન્યુઆરી, ડુંગળી, જાન્યુઆરીથી મે. 2 સીતાફળ, ઓક્ટોબરથી ફેબ્રુઆરી, ભીંડા, ફેબ્રુઆરીથી મે, રીંગણ, મેથી ઓક્ટોબર. 3 બટાકા, ઓક્ટોબરથી જાન્યુઆરી, ડુંગળી, જાન્યુઆરીથી મે, ભીંડા, મેથી ઓક્ટોબર. 4 શરૂઆતી મૂળા, ઓગસ્ટથી ઓક્ટોબર, ફ્રેન્ચ બીન, એક જાતની શાકની શીંગ, નવેમ્બરથી ફેબ્રુઆરી, કારેલા, ફેબ્રુઆરીથી જૂન, ચોળાઈ, અમરંત, જૂનથી ઓગસ્ટ. 5 કોબી, ઓગસ્ટથી નવેમ્બર, ટામેટા, નવેમ્બરથી ફેબ્રુઆરી, તુરિયા, ફેબ્રુઆરીથી જૂન, લીલું ખાતર, જૂનથી જુલાઈ, ને માટે લોબિયા, કાઉપિયા, રાજમા. 6 શરૂઆતી કોબીજ, જુલાઈથી ઓક્ટોબર, રીંગણ, ઓક્ટોબરથી માર્ચ, ચોળાઈ, અમરંત, માર્ચથી જૂન.
7. શરૂઆતી ટામેટા ઓગસ્ટથી ડિસેમ્બર, ડુંગળી ડિસેમ્બરથી મે, લીલા ખાતરનો પાક જૂનથી જુલાઈ. 8. રીંગણ જુલાઈથી નવેમ્બર, વટાણા નવેમ્બરથી ફેબ્રુઆરી, કાકડી માર્ચથી જુલાઈ. 9. શિમલા મિર્ચ નવેમ્બરથી ફેબ્રુઆરી, અરબી પેસિફિક મહાસાગરના ટાપુઓમાં થતો અળવીની જાતનો એક છોડ જેનો કંદ ખોરાક તરીકે વપરાય છે, ફેબ્રુઆરીથી જુલાઈ, કારેલા જુલાઈથી નવેમ્બર. 10. મરચાં ઓક્ટોબરથી એપ્રિલ, ભીંડા એપ્રિલથી ઓગસ્ટ, પાલક ઓગસ્ટથી ઓક્ટોબર. 11. મોડા ટામેટા મોડાથી ડિસેમ્બરથી એપ્રિલ, ભીંડા એપ્રિલથી ઓગસ્ટ, તુંબડું ઓગસ્ટથી ડિસેમ્બર. 12. મૂળા ઓક્ટોબરથી ડિસેમ્બર, તરબૂચ ડિસેમ્બરથી એપ્રિલ, રીંગણ એપ્રિલથી ઓક્ટોબર. 13. સુરણ એલિફન્ટ ફ્રુટિયમ માર્ચથી ઓક્ટોબર, સીતાફળ ઓક્ટોબરથી ફેબ્રુઆરી. 14. દૂધી ઓક્ટોબરથી ફેબ્રુઆરી, ભીંડા ફેબ્રુઆરીથી જુલાઈ, મૂળા જુલાઈથી ઓક્ટોબર. ટિપ્પણી. આ રીતના કેટલાય પાકને સફળ બનાવવા માટે પોલીથિલિનના પેકેટોમાં કાકડી ફેમિલીના બીજ ઉગાડવાની જરૂરત છે. જ્યારે તેમને શિયાળા દરમિયાન શરૂ કરવાનું છે તો છોડને પોલીથિલિન હાઉસ અથવા ઠંડીની અસરથી બચવા માટે શેડમાં ઉગાડવા જોઈએ. સામાન્ય રીતે વધતા હવામાનમાં આ રીતનું વિચલન ઉપજના વેચાણના દૃષ્ટિકોણથી લાભદાયક છે. પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારમાં ટામેટાની સારી ગુણવત્તાવાળા ફળ એપ્રિલ સુધી પ્રાપ્ત કરી શકાય છે, જે ડિસેમ્બરના અંત, અનુક્રમ 11 માં ઉગાડેલા હોય છે. રિલે પાક. 1. બટાકા સીતાફળ બટાકાની લણણી માર્ચમાં કરવામાં આવે છે અને સીતાફળના બીજ જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વાવવામાં આવે છે. બટાકાની લણણી પછી સીતાફળને જૂન સુધી ચાલુ રાખવામાં આવે છે. 2. રીંગણ તુરિયા કારેલા તરબૂચ રીંગણ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉગાડવામાં આવે છે. પોલીથિલિન પેકેટમાં ઉગાડવામાં આવેલ કાકડીના બીજ ડિસેમ્બરમાં ઉગાડવામાં આવે છે અને એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે છે. 3. કારેલા ભીંડા કારેલા ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ઉગાડવામાં આવે છે. ભીંડાના પૂર્વ અંકુરિત બીજ જાન્યુઆરીમાં વાવવામાં આવે છે અને મે સુધી ચાલુ રહે છે. 4. દૂધી ઉનાળુ ફળનો રસ જાડી પ્રકારની શાકભાજી લોબિયા, કાઉપિયા, રાજમા, કાકડીને જાન્યુઆરીથી મે દરમિયાન પહોળી ક્યારી અને નાળા પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. લોબિયા, કાઉપિયા, રાજમા ના બીજ એપ્રિલમાં બે નાળાની વચ્ચે ક્યારીમાં વાવવામાં આવે છે અને જુલાઈ સુધી ચાલુ રહે છે. 5. કોબીજ તરબૂચ કાકડી કોબીજને ઓક્ટોબરના અંતથી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી ઉગાડવામાં આવે છે. ડિસેમ્બરમાં પોલીથિલિન પેકેટમાં અંકુરની સાથે કાકડી શરૂ કરવામાં આવે છે, પછી રોપણી અને એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે છે. આંતરપાક ઇન્ટરક્રોપિંગ. 1. કોબી પ્લસ મૂળા કોબી મુખ્ય પાક છે. સાથી પાક મૂળા ઓછા સમયના હોય છે અને જલ્દી પાકી જાય છે. 2. ટામેટા પ્લસ મૂળા પ્લસ લેટ્યુસ ટામેટા મુખ્ય પાક છે અને 75-90 સેમીની ઊંચાઈ સુધી વધે છે. સાથી પાકોમાં મૂળની લણણી 50 દિવસોની હોય છે અને લેટ્યુસની વાવણી 80 થી 85 દિવસો પછી કરવામાં આવે છે. આ માટે પૂરતી જગ્યા છોડી દેવામાં આવે છે.
રોપણીના 150 દિવસો સુધી સફળતાપૂર્વક ટામેટા લાગેલા રાખવા માટે સાથી પાકોની લણણી કરવામાં આવે છે. આ આંતરપાકમાં ટામેટાને ઢગલામાં અને બાંધેલા હોવા જોઈએ. 3. કાકડી કોબીજ ફ્લાવર. કાકડી મુખ્ય પાક છે અને વસંતઋતુમાં શરૂઆતી પાકનો લાભ મેળવવા માટે ઓક્ટોબરમાં વાવણી કરવામાં આવે છે. શરૂઆતી 80 દિવસોના સમય માટે કોબીજ ફ્લાવરને સફળતાપૂર્વક વચ્ચેની જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. 4. ગાજર પ્લસ વટાણા. ગાજર શરૂઆતી 45 દિવસો માટે મુખ્ય પાક બહુ ધીમી ગતિથી વધે છે. શરૂઆતી વટાણાની જાતો જેવી કે અરકેલ જેમાંથી પહેલી વાર ફળીની વાવણી 55 થી 60 દિવસો પછી કરી શકાય છે. તેને 85 દિવસોની સમય વચ્ચે સફળતાપૂર્વક વાવી શકાય છે. વટાણાની છેલ્લી લણણીના સમય પર છોડને ઉખાડીને ફેંકવાનો હોય છે અને ગાજરમાં માટીમાં, જમીનમાંથી કાઢવું જોઈએ. ગાજરને 130 થી 135 દિવસો પછી વાવણી માટે ચાલુ રાખવામાં આવે છે. 5. ટામેટા પ્લસ પાલક. પાલકને 75 થી 80 દિવસોના સમય માટે ટામેટાની વચ્ચે સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આખા છોડને ઉખાડી પાલકની વાવણીના 35 દિવસ પછી લણણી શરૂ થાય છે. 6. પરવર પાલક મૂળા. શરૂઆતી કોબીજ, વેલ અથવા મૂળવાળી કાપેલા પરવર. મુખ્ય પાક ઓક્ટોબરમાં 2.5 થી 3 મીટર જાડાઈથી ઉપાડેલા ક્યારાને કિનારા પર લગાવવામાં આવે છે. બીજી વખત ઉગાડવા વાળી વેલની શરૂઆતી વૃદ્ધિ તુલનાત્મક રૂપથી ઓછા તાપમાનના કારણે ધીમી હોય છે. ઓછા સમયના પાક 75 થી 80 દિવસ ને ક્યારીમાં સાથી પાકના રૂપમાં ફાયદાકારક રૂપથી ઉગાડી શકાય છે. પરવરને ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખી શકાય છે. 2 સતત પાકોના પરિભ્રમણના વિષયમાં ઓક્ટોબરમાં સાથીને સક્ષમ કરવાને માટે પાકને ફરીથી ઉગાડવામાં આવે છે. પાક અનુક્રમની વ્યવસ્થા માટેના સિદ્ધાંત. પાક પરિભ્રમણ ઉત્તરાધિકાર અને બહુવિધ પાકની આર્થિક અસર પાકોના સમૂહ પર નિર્ભર આધાર કરે છે. જો કે નીચે લખેલ સિદ્ધાંતોના આધાર પર પાક અનુક્રમને વ્યવસ્થિત કરવાની નિશ્ચિત યોજના હોવી જોઈએ. 1. સામાન્ય રોગો અને જંતુઓથી પાકને પુનરાવર્તનથી બચાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, સોલેનેસી ફેમિલીના પાકો ટામેટા અને રીંગણમાં ફ્યુસેરિયમ વિલ્ટ અને બેક્ટેરિયલ વિલ્ટની સમસ્યા થતા પરિભ્રમણથી બચવું જોઈએ. કેટલાક ગંભીર રોગો અને જીવાતોને વૈજ્ઞાનિક પાક પરિભ્રમણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ માટે ફૂગ પ્લાસ્મો ડાયોફોસ બ્રાસિકાના કારણે કોબીજ અને અન્ય કરણમૂળના દાંડીમૂળને ઓછામાં ઓછા 3 વર્ષના સમય માટે જમીનના કરણમૂળના પાકથી મુક્ત રાખી અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. 2. પોતાના અગાઉના પાકો માટે અલગ-અલગ પાકના સંબંધને ધ્યાનમાં રાખવા જોઈએ. સામાન્ય રીતે જુદા-જુદા પરિવારોની શાકભાજીઓના પાક મોટા ભાગે પાક પછી સારી રીતે વિકસિત થાય છે. અનુકૂળતાની શરતો પૂરી કરવા પર ઘણી શાકભાજીઓના પાકો, જેવા કે ડુંગળી, પાલક, ટામેટા વગેરે બીજા પાકો માટે સારા વિકલ્પ હોય છે. 3. ઉખડી ગયેલા મૂળવાળા પાક પછી ઊંડા મૂળવાળા પાક ઉગાડો. ઊંડા મૂળવાળા શાકભાજીના પાક જેવા કે સીતાફળ, ટામેટા, વટાણા અને કઠોળ, ગાજર વગેરે માંથી ઊંડી સ્તરો,
થરમાંથી કાઢેલા પોષક તત્વોનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે અને આ પાકોને જમીનના એક જ ટુકડા પર ઉખડી ગયેલા મૂળ પ્રણાલીવાળા પાકની સાથે રાખીને ઉગાડવામાં આવે છે. ઉગાડેલા પાક જેવા કે ડુંગળી, પાંદડાવાળા લીલા શાકભાજી, કચુંબર, કાકડી વગેરે. 4. ઊંચા પોષક પાકોનો અર્થ છે કે જે પાકોને ઊંચા પોષકતત્વોની જરૂરિયાત હોય છે જેવા કે કોબીજ, ફ્લાવર, બટાકા, રીંગણ વગેરે નિયા પોષણનું પાલન કરવું જોઈએ. એનો અર્થ છે પાકોને તુલનાત્મક રીતે ઓછા પોષક તત્વની જરૂરિયાત હોય છે જેવા કે ભીંડા, કાકડી, લેટ્યુસ, કચુંબર માટે વપરાતી એક જાતની ભાજી, સીતાફળ વગેરે. 5. જે પાક જૈવિક ખાતરના અવશેષોનો કુશળતાથી ઉપયોગ કરે છે તેને તે પાક પછી ઉગાડવો જોઈએ જે પૂરી રીતે ઉપયોગ નથી કરતા. તે વિષયમાં જમીન, કાકડી, સીતાફળ, ઉનાળુ ફળોનો રસ, કોબીજ, લીલી ડુંગળી વગેરેને માટે કાર્બનિક પદાર્થોને સામેલ કર્યા પછી તરત જ ઉગાડવું જોઈએ અને મૂળ પાક જે કાર્બનિક અવશેષોનો પૂરી રીતે ઉપયોગ કરી શકે છે તેને ઉગાડવા જોઈએ. 6. ફળીવાળા શાકભાજી પાકો, લેગ્યુમિનસ વેજીટેબલ પાકો ને પાક અનુક્રમમાં સામેલ કરવા જોઈએ. જે ન તો માત્ર ખેતરની ઉપજની પ્રોટીન સ્થિતિને અપગ્રેડ કરે છે પરંતુ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. 7. જમીનમાં કાર્બનિક પદાર્થની સ્થિતિને વધારવા માટે લીલા ખાતરના પાકોને પરિભ્રમણમાં વ્યવસ્થિત ગોઠવણ કરવી જોઈએ. 8. ખાતરોને અમલ કર્યા વગર પાક પુનરાવર્તન જમીનમાં કાર્બનિક પદાર્થોને જાળવી રાખી શકે છે. પરંતુ ઊંચી ઉત્પાદકતા સ્તરને જાળવી નથી રાખતા. પાકના પરિભ્રમણ અને વિવેકપૂર્ણ ખાતરના સંયોજનથી સૌથી અધિક ઉપજ થાય છે અને સૌથી વધુ જમીન કાર્બનિક પદાર્થોના સ્તરને જાળવી રાખે છે. ઇન્ટરક્રોપિંગ, આંતરપાક માટે મહત્વપૂર્ણ વિચાર. 1. મિશ્રિત સ્ટેન્ડમાં પાકની અનુકૂળતા. 2. મિશ્રિત સ્ટેન્ડમાં પાકો દ્વારા પ્રકાશના કાર્યક્ષમ ઉપયોગ માટે પાકોનો વિકાસ. 3. પાકોની વાવણી, રોપણીનો સમય. 4. વિકાસની જુદી જુદી અવસ્થામાં દરેક પાક દ્વારા જરૂરી સ્થાન. 5. પાણી અને પોષકતત્વોના પુરવઠાનું આશ્વાસન. 6. વ્યવસ્થાપન પ્રથાઓનું આશ્વાસન. ઇન્ટરક્રોપિંગ, આંતરપાક ના ફાયદા. 1. પ્રતિ યુનિટ જમીન વિસ્તારથી ઉચ્ચ માત્રામાં પાકની પ્રાપ્તિ. આંતરપાકનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય પાકની ઉપજને ઓછું કર્યા વગર ઘટક પાકની ઉપજને વધારવાનો છે. તે માટે એક જ ક્ષેત્ર, વિસ્તારથી કુલ ઉપજનું પ્રમાણ વધી જાય છે. 2. આંતરપાકમાં એકમાત્ર પાકની ઉપજ કરતાં બહુ વધારે છે. 3. વિકાસ સંસાધનોનો વધુ સારો ઉપયોગ. 4. જંતુઓ, રોગો અને નીંદણનું વધુ સારું નિયંત્રણ. 5. બજારના જોખમોની વિરુદ્ધ અસરકારક સુરક્ષા કારણ કે જુદા જુદા પાકની એક જ જમીનમાંથી લણણી કરવામાં આવે છે. 6. સ્થાનની અર્થવ્યવસ્થા જે વિશેષ રૂપથી બજારના બગીચાની ઊંચી કિંમતવાળી જમીનમાં અહેસાસ કરી શકાય છે. નાણાંનું વ્યવસ્થાપન. શાકભાજી ઉત્પાદનનું અર્થશાસ્ત્ર. તેના નાણાકીય વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખવું જોઈએ. આનો સંબંધ ઉત્પાદન સંસાધનોમાંથી ઉત્પાદકતા અર્થાત આવકના ઉપયોગ અને આવકની સાથે છે. વિશેષ રૂપથી જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદન અર્થશાસ્ત્રમાં ખેતી ઉદ્યમોનું સંયોજન, ઉત્પાદનની વિધિ, ખેતરોનો આકાર, મોટા પ્રમાણમાં લાભ મેળવવો, પટ્ટા પર આપવું, ઉત્પાદન સંભાવનાઓ, ખેતીની કાર્યક્ષમતા, ઋણ અને ધનનો ઉપયોગ, જોખમ અને અનિશ્ચિતતા સામેલ છે, જે નિર્ણય લેવામાં અસર કરે છે.
ઉત્પાદનની પડતર. પડતર ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવેલ ભંડોળની કુલ રકમને સંદર્ભિત કરે છે. ઉત્પાદન કાર્યની પ્રકૃતિ અને કિંમતો આ પ્રકારે પડતર માળખું નક્કી કરે છે. ઉત્પાદનની પડતરમાં રોકડ પડતર વસ્તુઓ અને બિનરોકડ વસ્તુઓ બંને સામેલ છે. રોકડ પડતર મુખ્ય રીતથી ચિંતાનો વિષય છે. જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં તરત ખરીદ અને ઉપયોગ કરવામાં આવે છે જેવા કે ખાતર, ઈંધણ તેલ, આકસ્મિક શ્રમ વગેરે. બિનરોકડ પડતરમાં ખેડૂતો દ્વારા માલિકીવાળા સંસાધનોનું મૂલ્ય અને ચૂકવણી વ્યવસ્થાપન સામેલ છે જેવા કે ખેત અમલીકરણની કિંમત, સાધનો, નિર્માણ, ખેડૂતોને પોતાના અથવા પારિવારિક શ્રમ માટે કરવામાં આવતી ચૂકવણી, વ્યવસ્થાપન અને માલિકીવાળી પૂંજી. પડતરની શ્રેણીઓ. કેટલાય પ્રકારની પડતર સરળ ઉત્પાદન પ્રક્રિયામાં પણ સામેલ હોય છે. પડતરના બે મુખ્ય વર્ગ છે. 1. નક્કી પડતર. 2. પરિવર્તનીય, ફેરબદલ પડતર. નક્કી પડતર એ છે જે ઉત્પાદન પ્રક્રિયાના આઉટપુટના પ્રમાણમાં પરિવર્તન, ફેરબદલ ના રૂપમાં પરિમાણમાં નથી બદલતા અને ઉત્પાદન નહીં કરવા પર પણ ખર્ચ થાય છે. નક્કી રોકડ પડતરોમાં જમીન કર, વ્યાજ, વીમા પ્રીમિયમ, પ્રતિવર્ષ ભાડા પર લગાડવામાં આવેલ મજૂર, સ્થાયી મજૂર, વીજળી કર વગેરે સામેલ છે. બિનરોકડ નક્કી પડતરોમાં ઇમારતો પર મૂલ્ય, મશીનરી સાધન, પૂંજી રોકાણ પર વ્યાજ, પારિવારિક શ્રમની પડતર અને વ્યવસ્થાપનની પડતર સામેલ છે. પરિવર્તનીય પડતર આ પરિવર્તનીય ઇનપુટના ઉપયોગ કરવાની પડતર છે. આ પડતર ઉત્પાદનના સ્તરની સાથે બદલાય છે. વધારે ઉત્પાદન, વધારે ચલ પડતર થશે. તેમાં ખાતર, આકસ્મિક મજૂર, જંતુનાશક, ઈંધણની ખપત વગેરે જેવી બાબતો સામેલ થયેલી દેખાય છે. કુલ પડતર નક્કી પડતર વત્તા પરિવર્તનશીલ પડતર કુલ પડતરના બરાબર છે. ચોખ્ખા મહેસૂલની ગણતરી માટે કુલ પડતરની જરૂરિયાત હોય છે. ચોખ્ખી આવક કુલ આવક ઓછી કુલ કિંમત જેટલી છે. લાંબા સમયની યોજના સમય દરમિયાન બધા ઇનપુટ પરિવર્તનીય છે. ખેતીની નોંધ રાખવી આ પુસ્તકોમાં જુદી જુદી ખેતી વિગતોને દાખલ કરવાની એક કળા અને વિજ્ઞાન છે. એક નિયમિત અને વ્યવસ્થિત રીતથી વ્યાપારિક વ્યવહાર કરે છે જેથી વર્ષના કોઈપણ સમયે તેની પ્રકૃતિ સીમા અને નાણાકીય અસરોને સહેલાઈથી જાણી શકાય છે. ખેતરની નોંધ અને ખાતાઓના લાભ. એક ઊંચી આવકના સાધન. ઊંચી આવક મેળવવા માટે ખેડૂતોને વર્તમાન અને સંભવિત કુલ આવક અને સંચાલન પડતરના વિષયમાં ચોક્કસ જાણકારી હોવી જોઈએ. 2. મૂલ્યાંકન માટે આધાર અને આયોજન વ્યવસ્થાપન સમસ્યાઓના મૂલ્યાંકન ધ્વનિ આયોજનની પૂર્વ જરૂરિયાત છે. ડેટા અને ખાતા આવા મૂલ્યાંકન માટે જરૂરી જાણકારી પૂરી પાડે છે. 3. આ જોખમ વહન ક્ષમતા માટે ખેડૂતની વ્યવસ્થાપન ક્ષમતામાં સુધાર કરવાનો એક ઉપાય છે. 4. ઋણ સંપાદન અને વ્યવસ્થાપન માટે આધાર યોગ્ય રૂપથી રાખવામાં આવેલી નોંધ અને ખાતા ખેડૂતના ઉત્પાદન અને આવક ક્ષમતા અને ઋણ યોગ્યતાને દર્શાવી અને પ્રમાણિત કરી શકે છે.
5. સારા ગૃહ વ્યવસ્થાપન માટે માર્ગદર્શન, નોંધ અને ખાતા ખેત ગૃહ અર્થવ્યવસ્થાના વિષયમાં જાણકારી પૂરી પાડે છે. આ ભારતીય પરિસ્થિતિઓમાં વિશેષ રૂપથી અગત્યનું છે જ્યાં ખેતર અને ઘરના વ્યવસ્થાપન આટલી ઝીણવટથી સંકલિત છે. 6. આ ખેત અર્થશાસ્ત્ર અને ઉત્પાદન અર્થશાસ્ત્રમાં અનુસંધાનના સંચાલનનો આધાર છે. 7. સરકારની નીતિઓ માટે આધાર, જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ જેવી કે જમીન નીતિઓ, મૂલ્ય નીતિઓ અને પાક વીમો વગેરેને તે સમય અને વધારે વ્યવહારિક વ્યવહાર્યતા માટે ખેડૂતની પ્રતિક્રિયાની જરૂરિયાત હોય છે. આ નોંધ અને ખાતા આ રીતની તપાસ અને વિકાસની નીતિઓ મજબૂત બનાવવા માટે સાચો ડેટા પ્રાપ્ત કરવામાં સહાયક થાય છે. ચોપડી રાખવી ખાતાનો સિદ્ધાંત. ખેતીના હિસાબની બે પદ્ધતિ છે. 1. બેવડી પ્રવેશ પદ્ધતિ, ડબલ એન્ટ્રી સિસ્ટમ. 2. એકલ પ્રવેશ પદ્ધતિ, સિંગલ એન્ટ્રી સિસ્ટમ. બેવડી પ્રવેશ પદ્ધતિ. આ ચોપડી ખાતામાં દરેક લેવડદેવડને તેના બે ગણા પાસાઓમાં દાખલ કરવાની એક વિધિ છે, અર્થાત ચોપડીના એક જ જૂથમાં દરેક લેવડદેવડ માટે બે પ્રવેશ બનાવવામાં આવે છે. એક ડેબિટ પ્રવેશ અને બીજો ક્રેડિટ પ્રવેશ. બેવડા પ્રવેશનો સિદ્ધાંત. દરેક વ્યાપારિક લેવડદેવડમાં બે પક્ષ સામેલ હોય છે. એક માલ અથવા સેવાઓને પ્રાપ્ત કરવા માટે અને બીજો તેને આપવા માટે. આ માટે દરેક લેવડદેવડ બે સ્થાનો પર દાખલ કરવામાં આવે છે. ક્રેડિટ માટે અને ડેબિટ માટે. બેવડી પ્રવેશ પદ્ધતિનો લાભ. 1. પદ્ધતિ પૂર્ણ વ્યક્તિગત અને અવૈયક્તિક નોંધ પૂરી પાડે છે, જેમાં સંપત્તિ, દેવું, લાભ અથવા નુકસાન સામેલ છે. આ પ્રકાર સંપત્તિની પ્રકૃતિ અને મૂલ્યની જાણકારી મેળવી શકાય છે. 2. આ અંકગણિતીય ચોક્કસતાની તપાસ માટેની રીતો અને સાધન પ્રસ્તુત કરે છે, કારણ કે દરેક લેવડદેવડ માટે બે પ્રવેશ બનાવવામાં આવે છે. 3. પદ્ધતિ વ્યાપારના વિષયમાં વિસ્તૃત જાણકારી પૂરી પાડે છે. બધી જ લેવડદેવડની વર્ગીકૃત નોંધ કોઈ આપેલી નીતિના સંયુક્ત સમગ્ર પરિણામ દેખાડશે. 4. પદ્ધતિસરની થતી ભૂલોને રોકવા માટે સ્વચાલિત ચેક, તપાસ પૂરી પાડે છે. 5. આ ખાતાઓના વર્ણન માટે એક સરળ અને તૈયાર સંદર્ભ આપે છે. એકલ પ્રવેશ પદ્ધતિ. આ એક એવી પદ્ધતિ છે જેમાં લેવડદેવડની બેવડી અસરને અવગણવામાં આવે છે. દેવાદારો અને લેણદારોના માત્ર વ્યક્તિગત ખાતા જ રાખવામાં આવે છે અને બિનવ્યક્તિગત ખાતાઓને સંપૂર્ણ રીતે અવગણવામાં આવે છે. આથી એ અપેક્ષાકૃત અપૂર્ણ છે. તેનું પરિણામ ઓછું વિશ્વાસપાત્ર છે અને તેની ચોક્કસતાની ચકાસણી એક ચકાસણી સંતુલનના માધ્યમથી નથી કરવામાં આવતી, જે એકલા બેવડી પ્રવેશ પદ્ધતિ મુજબ સંભવિત છે. ખેતીની નોંધના પ્રકાર. ખેતીની નોંધ પદ્ધતિના 3 ભાગ છે. 1. ભૌતિક ખેતીની નોંધ. 2. નાણાકીય ખેતીની નોંધ. 3. પૂરક ખેતીની નોંધ. ભૌતિક ખેતીની નોંધ. આ એક ખેતી વ્યવસાયના સંચાલનના ભૌતિક પાસાઓ સાથે સંબંધિત છે. જેમાં સામેલ છે. 1. ખેતર, જમીન અને રૂપરેખા વગેરેના નકશા. 2. શારીરિક કાર્યક્ષમતા પર આલેખ તૈયાર કરવો.
3 જમીનના ઉપયોગ પર નોંધ. 4 પાક ઉત્પાદન અને નિકાલ પર નોંધ. 5 રોજબરોજના કામની નોંધની ડાયરી, શ્રમ નોંધ. 6 મશીનરી નોંધનો ઉપયોગ. 7 સ્ટોક સ્ટોર રજિસ્ટર વગેરે. 8 આકસ્મિક અને કામ પર રાખવામાં આવતા મજૂરોની નોંધ. નાણાકીય ખેતીની નોંધ. આ નોંધ મુખ્ય રૂપથી ખેત વ્યવસાયના સંચાલનના નાણાકીય પાસાઓ સાથે સંબંધિત છે, જેમાં સામેલ છે: 1 ખેતીની માલ્યાદી. 2 ખેતીના રોકડ ખાતા અથવા ખેતીના નાણાકીય ખાતા. 3 વર્ગીકૃત ખેતીના રોકડ ખાતા અને વાર્ષિક ખેત વ્યવસાય વિશ્લેષણ. 4 ચોખ્ખી કિંમતના વર્ણન માટે તુલનાપત્ર. પૂરક ખેતીની નોંધ. 1 ભંડોળ સંપત્તિ વેચાણ રજિસ્ટર. 2 રોકડ વેચાણ રજિસ્ટર. 3 ક્રેડિટ વેચાણ ખરીદ રજિસ્ટર. 4 મજૂરી રજિસ્ટર. 5 ધન રાશિ ઉધાર ચૂકવણી રજિસ્ટર. 6 ખેતી ખર્ચ રજિસ્ટર. 7 બિનખેતી આવક નોંધ.